હેલો, હું છું શીતલ પટેલ, ટોરન્ટો કેનેડાથી. ઓરિજિનલી હું ગુજરાત આણંદથી છું અને અહીંયા હું છેલ્લા 8 વર્ષથી કેનેડામાં રહું છું. અને આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું મારું રીઝન એ હતું કે મારા 2 બેસ્ટ ફ્રેન્ડ જે છે મારા કિડ્સ, બધાના કિડ્સ નાના હોય છે. મારા મોટા છે આફ્ટર 12th બંને મારા અહીંયા સ્ટડી કરવા આવ્યા, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તરીકે સ્ટડી કરતા હતા. અને ત્યારે અમે ફાઇનાન્શિયલી એટલા બધા ક્રાઇસિસ જોયા છે કે ત્યારે મને એવું થયું કે મારે સેકન્ડ જોબ શોધવી પડશે. અને ત્યારે હું કંઈક એવી જોબ શોધી રહી હતી કે મને વર્ક ફ્રોમ હોમ મળી જાય, કેમ કે ઓલરેડી હું કોર્પોરેટ ઓફિસમાં કામ કરતી હતી. મેં આ બિઝનેસ સ્ટાર્ટ કરતાં પહેલાં ઘણી બધી જોબ્સ ચેન્જ કરી છે. હું હવે રિયલ સ્ટોરી તમારી સાથે શેર કરું છું કે હું શોધી રહી હતી મારી જોબ, સેકન્ડ જોબ જે વર્ક ફ્રોમ હોમ મળે, ત્યાં મને આ બિઝનેસ મળ્યો. એની સાથે સાથે હું ક્યુ એનાલિટિક્સનું સ્ટડી કરી રહી હતી. મારું બેકગ્રાઉન્ડ આઈટીનું નહોતું, પણ મને ફાઇનાન્શિયલ એટલા બધા ક્રાઇસિસ હતા કે મને એવું લેવલ જોતું હતું કે એમાંથી મને એવું પે મળે મને કે હું મારા બધા જ ઘરના એક્સપેન્સ હોય એ કવર કરી શકું. એટલા માટે મેં ક્યુએનું સ્ટડી સ્ટાર્ટ કર્યું. ત્યાં જોબ મળે છે ને સાથે એઆઈનું આવી જાય છે. હવે એઆઈ આવ્યા પછી તમને આઈડિયા છે જ કે એઆઈમાં 100 જણની પ્લેસમેન્ટ પર 1 જ જણની જરૂરત છે, રાઈટ? ક્યુએમાં તો અમારા બધાને લે ઓફ મળ્યું. કંઈ નહીં, જે ઓપ્શન હતું એને એક્સેપ્ટ કરીને એમાં ફૂલ્લી ફોકસ કર્યું. મેં નવેમ્બર 2023માં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. બિઝનેસ પર ફોકસ કર્યું મેં ઓક્ટોબર 2024માં. અને ત્યાર પછી મારું લેવલ અપ છે અને હજી પણ આગળ જશે. પણ જેને પણ આ બિઝનેસ કરવો છે એ ડેફિનેટલી એક સ્ટ્રોંગ માઇન્ડસેટ સાથે, પોઝિટિવ માઇન્ડસેટ સાથે અને એક કોચેબલ બનીને આવશો તો આમાં 100% અર્લી કાં તો લેટ પણ તમને સક્સેસ મળશે ને મળશે.